વી બોર્ડમસનો રૂલ ક્યાંથી આવ્યો ને એ સમજવો આપણે સૌથી પહેલાં જરૂરી છે કે એ રૂલ કેમ બનાવવામાં આવ્યો. કે ગણિતના અમુક સમીકરણોને જ્યારે ઉકેલવામાં આવતા હતા તો ત્યારે અલગ અલગ વ્યક્તિઓ અલગ અલગ જવાબ આપતા હતા અને દરેક પોતપોતાની જગ્યાએ સાચા હતા. તો કરવું શું કે એક સાચો ઉકેલ અને ચોક્કસ ઉકેલ કેવી રીતે કહી શકાય કે આ જ ઉકેલ સાચો છે, આ જ વ્યક્તિ સાચો છે. તો એના માટે વિશ્વભરના ગણિત શાસ્ત્રીઓએ જે તે સમયે એક ચોક્કસ ક્રમ નક્કી કર્યો હતો કે જ્યારે ગણિતના અલગ અલગ સમીકરણો ભેગા થાય છે તો ત્યારે એને આ ક્રમમાં ઉકેલવા અને આ ક્રમમાં ઉકેલ મેળવીને જે તમારો જવાબ આવે છે એ સાચો છે. તો દરેક જગ્યાએ આપણે એ રૂલને ફોલો કરવો ખાસ જરૂરી છે. એને અમુક ભાગોમાં આપણે વેચી દઈશું કે જેમ કે સરવાળા બાદબાકીની વચ્ચેના જે ભાગ હશે એને આપણે પાર્ટીશન કરીશું. એમાં આપણે ભાગાકાર, ગુણાકાર, ઓફ શું છે, વિન્ક્યુલમ શું છે, આ ખાસ કન્ફ્યુઝ કરતું હોય છે લોકોને. તો સૌથી પહેલાં આપણે સ્ટેપ બાય સ્ટેપ એને શાંતિથી સમજી લઈએ કે રૂલ શું કહે છે. તો એને કેમ બનાવવામાં આવ્યો. સૌથી પહેલાં આપણે કહી દીધું કે કોઈ સમીકરણ છે કે 4 × 8 વત્તા 2 આવું છે, બરાબર છે. હવે એક વ્યક્તિ આને ઉકેલવા બેઠો તો એણે કીધું કે 4 × 8 કેટલા થઈ જાય 32 અને +2 કરું તો મારો જવાબ શું આવ્યો 34. સાચું છે, બરાબર. હવે બીજા વ્યક્તિએ એવું કીધું કે હું શું કરીશ 8 + 2 10 × 4 તો શું આવ્યું 4 × 10 = 40.